આજે તો મારે ભરેલી રીંગણીને ભરેલી બટેટાનું શાક બનાવવાનું છે, પણ અભયને રીંગણા ભાવતા નથી, તો એના માટે બટેટું, આદુ, લસણ, મરચી અને કાંદાની પેસ્ટ બનાવી લીધી છે. ત્યારબાદ આપણે ટામેટાની ગ્રેવી બનાવી લીધી છે. હવે આપણે શિંગદાણા ખાંડી લઈશું અને આપણે તેમાં નાખી દઈશું મસાલા, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર. આપણે હવે નાખી દઈશું તેમાં ખાંડેલું લસણ, પછી મીઠું નાખી દઈશું, ચણાનો લોટ નાખી દઈશું, જેથી કરીને મસાલો છૂટો ન પડે. અને પછી તેલ અને કોથમીર નાખીને મસાલો રેડી કરી લઈશું અને રીંગણા અને બટેટાને ભરી લઈશું. તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખીને તેને ચટકવા દઈશું. ત્યારબાદ આપણે હિંગ નાખી દઈશું અને ભરેલા રીંગણા બટેટાને તેની અંદર નાખી દઈશું. ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે કાંદાની ટામેટાની ગ્રેવી તેમાં એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. અને સ્વાદ વધારવા માટે આપણે તેમાં મેગી મસાલો નાખશું. આનાથી ટેસ્ટ જોરદાર આવે છે. બધું મિક્સ કર્યા બાદ હવે આપણે જરૂર મુજબ પાણી નાખી દઈશું અને ત્યારબાદ કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું. ટેસ્ટમાં બેસ્ટ એવું ભરેલા રીંગણા બટેટાનું શાક રેડી છે. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ.